પોરબંદરમાં ક્ષત્રાણી સહિયર ક્લબ દ્વારા એક દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું, જેની મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લઈ આયોજનને બિરદાવ્યું હતું. પોરબંદરમાં ક્ષત્રાણી સહિયર ક્લબની સ્થાપના 7 થી 8 કમિટી મેમ્બર દ્વારા 1 વર્ષ પૂર્વે 20 બહેનો સાથે કરી હતી. ક્લબની મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓને ધ્યાને લઈ તેમાં રાજપૂત સમાજના બહેનો જોડાતા ગયા અને અત્યારે 100 થી વધુ બહેનો અને 20 થી વધુ દીકરીઓ તેમાં જોડાયા છે. રાજપૂત સમાજની મહિલાઓ પણ આગળ આવે તે માટે ક્લબની સ્થાપના કરાઈ હતી. ત્યારે આજે સુદામા આર્કેડ ખાતે ક્લબ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું, જેમાં બહેનોએ જાતે બનાવેલી વસ્તુઓ આ એક્ઝિબિશનમાં મૂકવામાં આવી હતી. તો કેટલીક દીકરીઓએ સ્ટાર્ટઅપ શરૂ કર્યું તે પણ અહીં એક્ઝિબિશનમાં જોડાઈ હતી. આ એક્ઝિબિશન રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તે પૂર્વે ક્લબની બહેનોએ રાજભા જેઠવા ઉપરાંત સરકારી વકીલ સુધીરસિંહ જેઠવા, અગ્રણી ધર્મેન્દ્રસિંહ જેઠવા સહિત તમામ આગેવાનોનું સ્વાગત કર્યું હતું. આગેવાનોએ પણ તેઓને આગામી સમયમાં પૂરતો સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી અને બહેનોના આ આયોજનને બિરદાવ્યું હતું. એક્ઝિબિશનની મોટી સંખ્યામાં લોકોએ પણ મુલાકાત લઈ ખૂબ આવકાર્યું હતું. ક્લબના બહેનો દ્વારા આગામી સમયમાં મેગા એક્ઝિબિશન સહિત અનેકવિધ પ્રવૃત્તિઓ કરવાનું આયોજન કરાયું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. જય માતાજી. મારું નામ ઉર્વશીબા જેઠવા છે. મેં નવું 2 વીક્સથી હેલ્ધી ડેઝર્ટ સ્ટાર્ટ કર્યું છે અને આપણું જે રાજપૂત સમાજ છે ત્યાં ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશન છે, ત્યાં મારો સ્ટોલ છે. ક્ષત્રિયાણી શહેર ક્લબ વતી હું ભાવનાબા જેઠવા, ટ્રસ્ટી મેનેજિંગ. અમારા સર્વ સખી મંડળ મતલબ અમારા ક્લબના દરેક સભ્ય વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા પ્રમુખ, ઉપપ્રમુખ બધાનું હું સ્વાગત કરું છું અને ક્ષત્રિયાણી ગ્રુપના અમારા કમિટી મેમ્બર્સ અને ક્ષત્રિયાણી સભ્યના તમામ બહેનોનું સ્વાગત કરું છું. આજે હું રવિવારને તારીખ 16ના રોજ અમે એક નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યા હતા અને અમે અમારું સોપાન પૂરું કર્યું છે. અમે ક્ષત્રિયાણી શહેર ક્લબ વતી સર્વ બહેનોને આવકારીએ છીએ કે બધા પધારો અને નિહાળો અમારું આ નવું સોપાન કે જે ક્ષત્રિયાણી બહેનોને નવું આગવું કંઈ પણ પોતાની કુશળતા, પોતાની આવડત અને પોતાની વિસંગતતા જણાવવા માટેનું આ એક નવું છે કાર્ય અમે ચાલુ કર્યું છે અને આ અમારું નાનું કાર્ય જે છે એ અમે એક્ઝિબિશન કરી અને સેલ કરીએ છીએ અને આવું જ અમે બીજું મોટું સોપાન શરૂ કરવા જાશું. એટલે આપને ત્યારે અમે બધાને નિમંત્રણ કરશું. લિમિટ અને ટાઈમ અને સ્થળને લીધે અમે આ નાનું કાર્ય ચાલુ કર્યું છે. તો એ માટે આપ જોશો અને આપ વિચારશો અને બીજી વાર અમે જ્યારે કરીએ ત્યારે આપ બધા જ અમને સાથ અને સહકાર આપશો એવી મારી અભ્યર્થના. જય ભારત, જય માતાજી.